લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. આજના વિડીયોમાં મિત્રો આપનું ખૂબ ખૂબ સ્વાગત. તો મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081, ઈસવીસન 2025, ચૈત્ર સુદ પાંચમ, બુધવાર, તારીખ 2/4/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 6:32 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:54. આજની ચંદ્ર રાશિ છે વૃષભ અને આજનું નક્ષત્ર છે કૃતિકા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને મારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં મિત્રતાને અગ્રસ્થાને રાખીને ચાલજો, તમારા અઘરા કામ સરળ થઈ જશે. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે વૃષભ અને આજના જન્મેલા બાળકો ખરેખર લાગણીશીલ હશે અને બુદ્ધિશાળી હશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. તો મિત્રો, આજનો સુવિચાર આપણે છે ને એવા માણસો માટે પહાડ ચડીએ છીએ જે આપણા માટે કાંકરી પણ હલાવતા નથી. તો આવા લોકો માટે પહાડ ચડવાનો છોડી દેવાનો. બરાબર? આ બહુ સરસ વિચાર છે, જીવનમાં જોડીને રાખજો. જીવનમાં સારા સમયની બરબાદી અટકી જશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો, ઘણીવાર રતવા થાય તો નાગોરના પાન વાટીને એનો લેપ કરવો જોઈએ, તો રતવા મટી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય જીવનમાં સાહસ કરીને ચાલવા. જે માણસ જીવનમાં વિજયી બને છે, જે સફળતા મેળવે છે, એ માટી જો આપણે વિચારીએ ને તો એ માટી છે સાહસ. અને સાહસથી જ આપણે વિજય મેળવી શકીએ છીએ. તો જે માણસ ડરપોક છે, મહેનતથી ભાગે છે, સાહસથી ભાગે છે, જીવનમાં ડરીને બેસી રહી છે, એવા માણસો વિજયી નથી બનતા, એ દૂર જ રહી છે. એના માટે વિજય બહુ આગળ પડતો હોય, બહુ છેટો થઈ જાય. બરાબર? તો સાહસથી સફળતા મળે, જેવી આપણી વડીલોની કહેવત પણ છે. તો મિત્રો, આજે કોઈ પણ કામમાં સાહસ કરીને ચાલજો. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે કોઈ નવું આયોજન થતું દેખાય છે, કોઈ નવા કાર્યની શરૂઆત થતી દેખાય છે. મિત્રો, ચૈત્રીના નોરતા ચાલે છે. આજે 5મું નોરતું છે અને બુધવારનો દિવસ છે. તો આજે ખરેખર માતાનો દિવસ છે. બરાબર? તો આજે મન મૂકીને મહેનત કરજો અને ચોક્કસ રીતે આગળ વધવા માટેના પ્રયત્ન કરજો. આજે જગદંબાની કૃપા તમારી પર ઉતરતી દેખાય છે ને તમને સફળતા જરૂર મળે. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળા માટે આજે કોઈ નાનકડો પ્રવાસ કરવો પડે, નોકરી માટે, ધંધા માટે, કોઈ સામાજિક કામ માટે. પણ જો મિત્રો નોકરી કે ધંધા માટેનો પ્રવાસ હશે ને તો આજે તમને નાણાકીય ફાયદો જરૂર થશે અને આજના પ્રવાસથી તમે તમારા આર્થિક પાસાઓને મજબૂત પણ કરી શકશો. આજે મનમાં જે ઈચ્છાઓ રાખી છે તેને પૂર્ણ કરવા માટે થોડો પ્રયાસ જરૂરી થઈ જશે અને આજનો પ્રયાસ તમને સફળતા અપાવી જાય. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળાએ આજે દિવસની શરૂઆત કૌટુંબિક જે સભ્યો છે ને તેને એક કરવા માટે કરવી જોઈએ અને આજે આ કાર્ય કરશો ને તો તમારા કુટુંબનો જે સુમેળ છે ને તેને સાધી શકશો અને સારા પરિણામો લઈ શકશો. આજે છે ને તમારા માટે દિવસ એવો છે કે કોઈ અઘરા કામ સરળ થઈ જાય. તો આવા સરસ કામો આજે આપણે કરીએ તો ચોક્કસ આપણા પરિવારમાં એક એકતાનું વાતાવરણ આપણે સ્થાપી શકીશું. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિ એ આજે વાદ વિવાદથી બચવાનું છે. આજે કોઈ પણ કામમાં ઉતાવળ નહીં કરતા, ઉતાવળીઓ નિર્ણય નહીં લેતા, નહીં તો તમારી મુશ્કેલી વધે. આજે કોઈ સારું સત્કાર્ય કરશો તો સારું પરિણામ અવશ્ય પ્રાપ્ત થશે. આજનો શુભ રંગ આસમાની.
સિંહ રાશિવાળા માટે આજે દિવસ ઘણો સારો. આજે તમે ઘણા બધા દિવસથી મનમાં જે ઈચ્છા લઈને ચાલો છો તે ઈચ્છાઓ પૂર્ણ થતી દેખાશે. સામાજિક કાર્યોમાં બહુ મોટી અને સારી સફળતા તમને મળતી દેખાશે. આજે ગૃહસ્થ જીવનમાં પણ આપણે ઘણા સારા પરિણામ લઈ શકશું. અને મિત્રો આજે છે ને વિરોધીઓ પાછા પડતા દેખાય છે, તો એ પણ તમારા માટે એક સારું પરિણામ લાવશે. આજનો શુભ રંગ કેસરી. કન્યા રાશિવાળા માટે આજે નોકરીમાં ફેરફાર આવતો દેખાય છે. વેપારની જગ્યામાં કોઈ નાનકડો બદલાવ આવવાની શક્યતા છે. પણ આજના દિવસે કન્યા રાશિવાળાઓ પોતાની બુદ્ધિ ચાતુર્ય વાપરીને આ પ્રશ્નનું નિરાકરણ તરત લાવી શકશે. આજે કોઈ નાનકડી મુસાફરી થાય તો સાચવીને કરજો. આજનો શુભ રંગ લીંબુ જેવો પીળો. મયુર, વાહ. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલા મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા કરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે વેપારમાં પ્રગતિ આવતી દેખાય છે. પણ મિત્રો આજની પ્રગતિ તમારી ધીરજને આભારી રહેશે. તમે ધીરજ રાખીને ચાલશો તો ચોક્કસ તમને સારા પરિણામ પ્રાપ્ત થાય. આજે ગૃહસ્થ જીવનમાં તમારી સમજણનો ઉપયોગ કરજો, નહીં તો ત્યાં બાજી બગડતી દેખાશે. આજનો શુભ રંગ પીળો. વૃશ્ચિક રાશિવાળા માટે આજે કોઈ સારી તક સામે આવતી દેખાય છે. એ તક ઝડપવામાં તમે સફળ પણ થશો. પણ મિત્રો તક ઝડપા પછી તમારે થોડી ધીરજ રાખીને ચાલવાનું છે. ઉતાવળમાં હાથમાં આવેલી તક સરી ન પડે એની કાળજી તમારે અવશ્ય રાખવી પડે. આજે નાણાંનો વ્યય વધી ન જાય, આપણા હાથમાંથી આપણી બચત નીકળી ન જાય એની કાળજી અવશ્ય રાખજો. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળા માટે આજે આવકમાં વધારો થતો દેખાય છે. આજે વ્યાપારિક કામો સરળતાથી પૂરા કરી શકીએ, નવા ઓર્ડર લઈ શકીએ, નવા ઓર્ડર આપી શકીએ એવા ખૂબ જ સારા સંયોગ આજે બનતા દેખાય છે. આજે ઘણા બધા સમયથી જે સમસ્યાઓ આપણને સતાવી રહી છે એનું નિરાકરણ આપણે આજે આપણા ભાગ્યના સાથ સાથે નિવારણ કરી શકીશું. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળાએ આજે થોડી સાવધાની રાખવાની છે. આજે તમારા હરીફ તમને હંફાવવા માટે તૈયારી કરીને બેઠેલા છે. તો મિત્રો આજે બને ત્યાં સુધી આપણે હરીફાઈ કરશું જ નહીં, બરાબર? તો આજે આપણે હરીફાઈથી દૂર રહીશું. આપણું રોજિંદુ જે કંઈક બી કામ છે એની પર ધ્યાન આપી અને પૂરું કરીશું, જેથી કરીને આપણે હરીફાઈથી બચીએ અને થનારા નુકસાનને ટાળી શકીએ. આજે આવા સારા વર્તન અને સારા વિચારોને કારણે તમે તમારી ઘણી બધી સમસ્યાઓને હટાવી શકશો. આજનો શુભ રંગ દૂધિયો. કુંભ રાશિવાળા માટે આજે થોડું સાચવીને ચાલવાનું છે. ક્ષણિક એકાદ બે ક્ષણ માટે તમને એવું લાગશે કે ભાઈ હું નાણાં ભીડમાં આવી ગયો, પણ નાણાં ભીડ નથી આવવાની. તમારું રોજિંદુ કાર્ય રોજના હિસાબે ચાલતું રહેશે અને તમારું જે રોજિંદુ જીવન છે એ પણ આગળ વધતું દેખાશે.
આજે આરોગ્યની કાળજી અવશ્ય રાખજો. આજનો શુભ રંગ નેવી બ્લુ. મીન રાશિવાળા માટે આજે ઘણા બધા દિવસથી જે એક મૂંઝવણ હતી એ મૂંઝવણ મોસાળના સાથથી દૂર થતી દેખાય છે. તો મિત્રો કદાચ કોઈક આર્થિક મદદ જોઈતી હોય અથવા કોઈક બીજો કોઈ કારણસર તમે અટકતા હતા, મૂંઝવણમાં હતા, પણ એ મૂંઝવણ મામાની મદદથી આજે આપણે પૂરી કરી શકીશું, એમાંથી નીકળી શકીશું અને સારા પરિણામ લઈ શકશું. આજે તમારે તમારા અંગત જીવનના મતભેદો પણ દૂર કરવાના છે. તો મિત્રો આજનો શુભ રંગ પીળો. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. પણ આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.